हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું શ્રાવણ માસમાં ફરાળમાં ખાઈ શકાય તેવા એકદમ રૂ જેવા પોચા ફરાળી થેપલા અને તેની સાથે બટેટાની સૂકી ભાજી। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે આપણે એક બાઉલ લઈ લેવાનું છે। તેમાં આપણે 1 નંગ જેટલું બાફેલું બટેટું લીધું છે। તેને આ રીતે આપણે ખમણી લેવાનું છે, જેથી કરીને કોઈ લમ્પ્સ ના રહી જાય। બટેટું સરસ ખમણાઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી જેટલો ફરાળી લોટ એડ કરીશું। તેની જગ્યા પર તમે રાજગરાનો લોટ એડ કરી શકો છો અને તેને સરસ રીતે આ રીતે ચાળી લેવાનું છે। અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું, 5 ચમચી હળદર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને 1 વાટકી જેટલા આપણે ધાણા એડ કરવાના છે। 1 ચમચી આપણે દહીં એડ કરીશું। તેની સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે આ રીતે બધું જ મિક્સ થઈ જાય પછી આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે। એકી સાથે બધું પાણી એડ નથી કરવાનું। જો તમારો લોટ સોફ્ટ થઈ જશે તો વધુ પડતું અટામણ લેવું પડશે, એટલે આપણે એકદમ મીડિયમ સોફ્ટ એવો લોટ તૈયાર કરવાનો છે। જો તમે જોઈ શકો છો થોડું પાણી એડ કરીને આપણે સરસ એવો લોટ બાંધી લીધો છે। હવે આપણે તેમાં 2 થી 3 ટીપા જેટલું તેલ એડ કરીને લોટને સરસ રીતે કૂણવી લેવાનો છે। લોટ સરસ રીતે કૂણવાઈ જાય એટલે આપણે તેને રેસ્ટ નથી આપવાનો અને તરત જ આપણે તેમાંથી આ રીતે લૂવો લઈ અને થેપલા વણી લેવાના છે। સરસ રીતે આ રીતે લૂવો લઈને અટામણમાં આ રીતે રોલ કરી લેવાનો છે અને આપણે તેને પાટલી પર લઈ અને થેપલા વણી લઈશું। જો તમને એવું લાગે ચોટે છે તો તમે અટામણ લઈ શકો છો અને સરસ રીતે આ રીતે થેપલું આપણે વણી લેવાનું છે। જો સરસ એવું થેપલું વણાઈ ગયું છે, ના બહુ જાડું ન બહુ પાતળું। હવે આપણે તવી ગરમ કરવા મૂકી દેવાની છે। તવી સરસ રીતે ગરમ થઈ જાય પછી જ આપણે તેમાં થેપલું એડ કરી દેવાનું છે, નહીં તો તે ચોટી જતું હોય છે। હવે આ રીતે આપણે થેપલાને ટર્ન કરી લેવાનું છે, પછી આપણે તેને ઉપર તેલ લગાડી દઈશું। હવે એક બાજુ થઈ ગયું છે, હવે આપણે તેને બીજી બાજુ ટર્ન કરી લેવાનું છે અને તેના ઉપર પણ આપણે તેલ લગાડી દેવાનું છે અને સરસ રીતે આગળ પાછળ ફેરવતા જવાનું છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે। જો તમે જોઈ શકો છો કે આપણું થેપલું છે તે સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું। તેવી જ રીતે આપણે બીજું થેપલું પણ શેકી લેવાનું છે। આપણું બીજું થેપલું છે તે પણ તૈયાર થઈ ગયું છે। જો આ રીતે તમે ક્યારે ફરાળી થેપલા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આટલા થેપલામાં 3 થી 4 જણનું ફરાળ આરામથી થઈ જાય છે અને આપણા થેપલા છે તે લાંબા સમય સુધી આટલા ને આટલા સોફ્ટ રહે છે। તો એકવાર આ રીતે થેપલા જરૂરથી ટ્રાય કરજો। ના બહુ પાતળા ના બહુ જાડા અને એકદમ સુપર સોફ્ટ થેપલા તૈયાર થાય છે। આ રીતે થેપલા બનાવીને તમે લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો। તેની સાથે ખાવા માટે આપણે બટેટાની સૂકી ભાજી બનાવીશું। તેના માટે મેં 3 નંગ જેટલા બટેટાને બાફી લીધા છે। તેને આ રીતે નાના પીસીસમાં આપણે કટ કરી લેવાના છે। બધા જ બટેટાને આપણે આ રીતે કટ કરી લઈશું। બટેટા સરસ રીતે કટ થઈ ગયા છે। હવે આપણે તેને એક વઘાર કરવાનો છે। તો આપણે એક પેન લઈ લેવાનું છે। પેનમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ સરસ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, ઝીણા કટ કરેલા મરચાં એડ કરીશું અને સરસ રીતે બધું સાંતળી લેવાનું છે। હવે આપણે તેમાં કટ કરેલા બટેટા એડ કરી દેવાના છે અને અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું, અડધી ચમચી મરી પાવડર એડ કરીશું, 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે બધું જ મિક્સ થઈ જાય પછી આપણે ગળપણને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું। ઉપરથી આપણે ધાણાથી ગાર્નિશ કરીશું। આપણી સરસ મજાની થેપલા સાથે ખાવા માટેની બટેટાની સૂકી ભાજી તૈયાર છે। તો તમે પણ આ રીતે ફરાળી થેપલા અને બટેટાની સૂકી ભાજી જરૂરથી ટ્રાય કરજો। ફરાળી થેપલાને આપણે બટેટાની સૂકી ભાજી, ગળ્યું દહીં છે અને આપણે ફરાળી ચટણી સાથે તેને સર્વ કર્યા છે। જો તમે ફરાળમાં ફરાળી થાળી ક્યારેય ન બનાવી હોય તો એકવાર આ શ્રાવણ માસમાં ફરાળી થાળી જરૂરથી ટ્રાય કરજો। બધાને બહુ જ ભાવશે। જો તમને આ ફરાળી થેપલા અને સૂકી ભાજીની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।